નમસ્કાર, ડેલી અપડેટમાં આપનું સ્વાગત છે। પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા માળિયાહાટીના ખાતે મહાશિવરાત્રી પાવન પર્વ અંતર્ગત કાર્યક્રમ યોજાયો। 88મી ત્રિમૂર્તિ શિવ જયંતિ નિમિત્તે રૂપાબેન દ્વારા શિવ જયંતિનું આધ્યાત્મિક રહસ્ય અને મહિલા દિવસની ઉજવણી માટે નારી શક્તિ વિશે પ્રવચન આપ્યું। શિવ જયંતિ નિમિત્તે ભગવાન શિવજી ધ્વજારોહણ, ગીતા પ્રવચન, મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયો। માળિયાહાટીના બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના બહેનો દ્વારા ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં પીએસઆઈ પીકે ગઢવી, મહેન્દ્રભાઈ ગાંધી, હમીરસિંહ સિસોદિયા, દેવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત ભાઈઓ બહેનોને પ્રભુ પ્રસાદ આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા માળિયાહાટીના બ્રહ્મકુમારી સેન્ટરના મીતાબેન, જલ્પાબેન, દક્ષાબેન સહિતના બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના ભાઈઓ તથા બહેનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી। આજે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય માળિયાહાટીના ખાતે મહાશિવરાત્રિના પાવન પર્વની ખૂબ સુંદર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી। બ્રહ્મકુમારી વિદ્યાલય લગભગ 1 માસ પૂર્વે મહાશિવરાત્રિના કાર્યક્રમોનું આયોજન કરે છે। એમાં પણ વિશેષ લક્ષ્ય અને ધ્યેય છે ભગવાન શિવ આ ધરતી પર 88 વર્ષથી દિવ્ય અવતરણ કરી સત્ય જ્ઞાનના પ્રકાશ દ્વારા આપણા જીવનમાં રહેલા મનોવિકારો અને વ્યસનના અંધકારને દૂર કરી આપણા જીવનમાં શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન કરી પુનઃ આ ભારત ભૂમિને સ્વર્ણિમ ભારત, સ્વર્ણિમ વિશ્વ બનાવવાનું દિવ્ય કાર્ય કરી રહ્યા છે। એનો મેસેજ ઘર ઘર સુધી આપવા માટે આજે માળિયાહાટીનામાં લગભગ 85 જેટલા 88 ઝંડારોહણ થયું છે અને દરેક પરિવારની અંદર પરમાત્મા ભોળાનાથ શિવની સર્વ શક્તિઓની છત્રછાયા બની રહે, બધા તંદુરસ્ત રહે, નિરોગી રહે, સમૃદ્ધ રહે એવી એક શુભ કામના સાથે અલૌકિક શિવરાત્રિની સુંદર ઉજવણી થઈ। આજે સ્થાનિક કેન્દ્ર ઉપર પણ બહુ મોટી સંખ્યામાં શહેરીજનો, રાજયોગી ભાઈ બહેનો અને અહીંના અગ્રણી નાગરિકોની હાજરીમાં આ કાર્યક્રમ થયો। ઓમ શાંતિ। Thank you.